કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 21/2/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો, મારા દરેક સબસ્ક્રાઈબર દરેક વ્યુઅર્સને ખબર છે કે શનિવારે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ યાદ કરવાનો દિવસ. અને આપણા દરેકે દરેક ચેનલ મેમ્બર્સ બધા જ જેટલા પણ વ્યુઅર્સ, સબસ્ક્રાઈબર, ચેનલ મેમ્બર્સ બધાને હનુમાન દાદા શક્તિ અને પોતે સ્વાસ્થ્યની રીતે ખૂબ જ સુંદર રહે એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, આજનો આપણો ટોપિક છે, તમે બધા જાણો છો કે સોમવારે શું જબરદસ્ત મોટો ઉછાળો આવવાનો છે. બધાને આવા પ્રશ્નો છે. તો યસ મિત્રો, સોમવારે બજાર ગેપઅપ ઓપનિંગ થાય એવું લાગી રહ્યું છે. જબરદસ્ત ઉછાળો આવશે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ખરા ને અમેરિકાના, એ ટ્રમ્પ ભાઈ એ ટેરિફ કિંગ કહેવાય. શું કહેવાય? ટેરિફ કિંગ કહેવાતા હતા. હવે ટેરિફ કિંગ ટ્રમ્પ ભાઈને ત્યાંની અમેરિકાની જે સુપ્રીમ કોર્ટ હોય, ત્યાંની જે કોર્ટ હોય, એણે 6-3ની બહુમતી સાથે, ત્યાં પણ પાછો કોઈ પણ નિર્ણય જાહેર કરવામાં આવે તો એ નિર્ણય પાછું બહુમતી સાથે નિર્ણય જાહેર કરવાનો હોય. દાખલા તરીકે હું તમને સમજાવું કે આપણે જેમ કે અહીંયા કોઈ ડિસિઝન લેવાનું હોય છે કે ભાઈ આપણે વ્યાજ દર વધારવું કે ઘટાડવું, તો એમાં પાછી જે આરબીઆઈની પેનલ હોય એ પેનલની અંદર વોટિંગ થાય, એ પોતાનો મત રજૂ કરે અને મત રજૂ કરે ને એમાં બહુમતીમાં જે આવે, દાખલા તરીકે બહુમતીમાં 25 બેઝિસ પોઈન્ટ વ્યાજદર ઘટાડો એવું બધા બહુમતીમાં કહે છે, તો પછી એ પ્રમાણે નિર્ણય જાહેર કરવામાં આવે. એ જ પ્રમાણે અમેરિકામાં પણ બહુમતી સાથે નિર્ણય લેવામાં આવ્યો કોર્ટમાં કે ભાઈ 6 લોકોએ હા પાડી કે ભાઈ આ ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ જે ટેરિફ લગાવ્યો હતો, બધે ઠેર ઠેર મંડ્યા હતા, એ બધું ગેરકાયદેસર છે અને આ બધું ગેરવ્યાજબી છે, આ બધું બોગસ છે, આવું ન કરાય. એટલે તત્કાલ આ ટેરિફ જે પણ લગાયા છે એ બંધ કરવા પડે. સુપ્રીમ કોર્ટે ફટકાર મારી છે ડોનાલ્ડ ટ્રમ્પને કે ભાઈ તમે આ બધું લાલિયા વેલા બધા ના કરાય. તમારે જે પ્રમાણેની બહુમતી સાથે કોઈ પણ તમે કોંગ્રેસ ચલાવો છો, તો કોંગ્રેસમાં પણ તમારે સરકારમાં બહુમતી સાથે નિર્ણય લો, એમને બે ધનાધન નિર્ણય લઈ લો છો. એટલા માટે ત્યાં પણ આ પ્રમાણેની ફટકાર લગાવવામાં આવી છે અને એ ફટકાર જે લગાવવામાં આવી એના કારણે ગિફ્ટ નિફ્ટી 300 ઉપર પ્લસ બતાવી રહી છે. 300 પ્લસ બતાવી રહી છે. એટલે એના ઉપરથી અંદાજ એક આવે છે મિત્રો કે ટ્રમ્પનો જે ટેરિફ છે એ ટાઈ ફીસ થઈ જાય તો નવાઈ ન પામતા. પણ આ તો હું તમને વાત કરું છું, આ વિડીયો બનાવું છું ત્યાં તો અત્યારે હાલ પાછા હજી 5 મિનિટ પહેલા જ વાત કરું છું. હજુ તો આ વિડીયો ગઈકાલ રાતનો જે ન્યૂઝ આવ્યા એના ઉપર બનાવી રહ્યો છું, પણ અત્યારે 5 મિનિટ પહેલા જ પાછા ન્યૂઝ આવ્યા છે. એ શું ન્યૂઝ આવ્યા ખબર છે? કે ટેરિફ કિંગ ડોનાલ્ડ ટ્રમ્પે જે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો, ફરમાન આપ્યું, એને રદબાતલ ગણે છે આ ડોનાલ્ડ ટ્રમ્પ કે ના ના ભાઈ આ બધું ખોટું છે, કે આ ન્યાયતંત્રનું અમે આવું કંઈ સાંભળવા નથી ને હવે તો હું દુનિયાના દરેક દેશો ઉપર 10% ટેરિફ લગાવી દઈશ. જાહેર કરી દીધો એમણે, દુનિયાના દરેક દેશો ઉપર 10% ટેરિફ. પેલા તો ગુણ્યા ચૂણ્યા ઉપર લગાવતા હતા, આવું તો કે દરેક દેશ ઉપર. ઓવેલમાં બેસી અને ત્યાં ઓવેલ જે છે ત્યાં બેસી અને એક કાયદાની એક કલમ પ્રમાણે એમણે આ નિર્ણય લઈ લીધો. હમણાં 5 મિનિટ પહેલાના જ આ ન્યૂઝ આવ્યા.
હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આ કેટલા અનુસરે છે. ખરું મિત્રો, કારણ કે અને સુપ્રીમ કોર્ટે તો એટલે સુધી કહ્યું છે મિત્રો કે તમે આ જે ધડાધડ ટેરિફ લગાવતા હતા એ તો બધું ચલો ખોટું છે જ, અને અત્યાર સુધી લગાયા, અને જે એ ટેરિફ લગાવી જે તમે બધું બટોર્યું છે ને, ભેગું કર્યું છે, એ 16 લાખ કરોડ રૂપિયા, કેટલા? 16 લાખ કરોડ રૂપિયા તમે જે એક્સ્ટ્રા ટેરિફ નાખીને જે ભેગા કર્યા છે ને એ પાછા આપવા પડશે તમારે. એ પાછા આપી દેવા પડશે. એ ખોટા લગાયા છે એ ટેરિફ. અને આના કારણે તો દુનિયામાં બધા દેશોમાં વેર ઊભા થાય. શું ઊભું થાય? વેર ઊભું થાય. અને વેર ઊભું થાય એટલે સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કહ્યું ભાઈ પછી સહિષ્ણુતા જેવું તો રાખવું પડે ને. તમે મનમાં આવે એમ ધડાધડ તમને સત્તા મળી એટલે તમે બધું આમ કરી નાખવું, આમ કરી નાખવું, એટલે એમ ન ચાલે. બધાની એક પ્રોટોકોલ હોય, એ પ્રોટોકોલ પ્રમાણે અનુસરીને પછી ચાલવાનું હોય. ખરું મિત્રો? એટલે હવે સોમવારે મિત્રો આની ગેપઅપ ઓપનિંગ થાય એવું લાગી રહ્યું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફને ટાઈ ફ્રીઝ કરી નાખ્યું છે સુપ્રીમ કોર્ટે. ત્યાંની કોર્ટે કહી દીધું છે કે ભાઈ આ બધું રદબાતલ છે, આ બધું ના કરવાનું હોય, આ બધું મંડી પડ્યા છે તે. અને તમે જુઓ સોનું અને ચાંદી ધડધડાટી દોડતું જોવા મળ્યું. ચાંદી $84 ઉપર બંધ આપ્યું છે. એટલે સોમવારે પાછું સોનું અને ચાંદી પાછું ગેપઅપ ખુલશે. $5100 ઉપર તો સોનું જતું રહ્યું છે. એટલે સોનું અને ચાંદી બંને પાછા સોમવારે પાછા ગેપઅપ એ પણ ખુલે એવું દેખાઈ રહ્યું છે. ખરું ને મિત્રો? એટલે આ બધી વાત થઈ ગઈ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની અને આની. વાત કરીએ મિત્રો તો કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રખાય. તો બેન્કિંગ સ્ટોક્સમાં હું તમને વારે ઘડીએ કહેતો આવ્યો છું મિત્રો કે ક્યાંય ધ્યાન ના આપો તો કંઈ નહીં, ખાલી હું તમને જે જણાવું છું એ સ્ટોક્સ ઉપર ખાલી વોચ લિસ્ટમાં રાખજો. લેવાનું નથી કહેતો, ખાલી વોચ લિસ્ટમાં રાખજો અને એને અનુસરજો. એને બરાબર તમારા ધ્યાનમાં રાખજો કે આનું ક્યાંક ગેપ ડાઉન મળે તો આમાં ક્યારેક આપણને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. કઈ કઈ બેંકો સારી એ તમને જણાવી દઉં, એટલે તમે એના ઉપર ધ્યાન રાખજો. પહેલી વસ્તુ IDBI બેંક. કેમ સારી? કારણ કે સ્ટેક સેલ કરવાનું છે સરકારને. LIC અને સરકાર આ બંનેનું જે આના અંદર ઇન્વેસ્ટમેન્ટ છે એ છૂટું કરવાનું છે, એટલે કોઈક એવો ઘરાક ગોતી રહ્યા છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે લગભગ માર્ચ 2026 સુધીની ટાઈમ છે. આવતા મહિના સુધીમાં લગભગ એમણે આ કવર કરવાનું છે. તો IDBI બેંક અહીંથી કદાચ આગળ જતા તેજી બતાવી શકે. પછી બીજી વસ્તુ કે તમે જુઓ બંધન બેંક. બંધન બેંક પણ 171ની આસપાસ ચાલે છે. આ પણ બધા નવી તેજીના ચાકડામાં અત્યારે ઊંચા આવી રહ્યા છે મિત્રો. પછી તમે જુઓ આ પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરની વાત કરું છું હું, બધા પ્રાઇવેટ બેંક વાળી. પછી હજી PSUની વાત કરીશ. પહેલા બંધન બેંક, પછી આવી ગયું ફેડરલ બેંક, પછી RBL બેંક 330-31 ચાલી રહ્યો છે, એ પણ સરસ. IDBI બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, RBL બેંક, DCB બેંક, કયો DCB બેંક, પછી કર્ણાટકા બેંક. આ બધી જ પ્રાઇવેટ બેન્કિંગ છે મિત્રો. સાઉથ ઇન્ડિયન બેંક, યસ બેંક, આ બધી બેંકો પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરની છે. હવે હું તમને PSU સ્ટોક્સ આપું બેન્કિંગ સેક્ટરના, તો કયા છે એ પણ જણાવી દઉં. તો પહેલો તો SBI તો છે જ, પ્લસ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ઉપર વધારે ધ્યાન રાખજો. 200 કુદાવાની તૈયારીમાં છે મિત્રો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, PNB
ઇન્ડિયન બેંક, બીઓબી, બીઓઆઈ, પછી 3 સ્ટોક નાના નાના મેં તમને જે કહું છું, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આઈઓબી અને યુકો બેંક, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. ખૂબ સારા છે, લાંબા ગાળા માટે સારા, કારણ કે બેન્કિંગ સેક્ટર આપણું ભારતનું ખૂબ જ અત્યારે મજબૂતાઈથી કામકાજ કરી રહ્યું છે. ખરું મિત્રો? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને સોમવારે ધૂમ ધડાકા ભેર બજાર ખુલે એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ.